હિંમતનગર મહંત સ્વામી મહારાજનો સાબરકાંઠા પ્રવાસ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકરોલ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે તારીખ 18 ઓગસ્ટ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુ તથા પ્રમુખ શ્રી મહંત સ્વામી મહારાજ પધાર્યા હતા। 92 વર્ષની વય હોવા છતાં પણ તેઓ ભક્તોને દર્શન અને આશીર્વાદ આપવા સતત વિચરણ કરી રહ્યા છે। આજથી તારીખ 5 સપ્ટેમ્બર સુધી કુલ 17 દિવસ માટે તેઓ સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના ભાવિકોને આધ્યાત્મિક લાભ આપશે। આ રોકાણ દરમિયાન દરરોજ સવારે પ્રાંત પૂજા અને સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશિષ્ટ આયોજન કરવામાં આવશે। હજારોની સંખ્યામાં ભક્તજનો મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે ઉમટી પડવાની શક્યતા છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।